બરાબર નીણ આવવા મળી છે નીણના પારા જો રેડે રેડું દે આ બાજુ હરીફેન ગૌ નીણ ખાય છે આ બાજુ આપણી ટુ માય ન્યુ વ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા મેદાનમાં ગાયો પાસે ને જોઈ શકો છો આપણી ગાયો બધી બેસી ગઈ છે કારણ કે રાતે ટમટમ વરસાદ ચાલુ હતો એટલા માટે અત્યારે ઠાકીને બેસી ગઈ જો કોઈરી ઘઉંમાં આવી ગઈ એટલે ગૌ બધી આપણી બેઠી છે કંઈક એમ પાસે સકુરા પાણી થોડુંક થોડુંક ઊભી છે પછી બીજી બધી ગૌ બેસી ગઈ છે અને લગભગ અહીંયા નિર્વાણ થાય આપણે લગભગ નહીં 100% કારણ કે ત્યાં આપણે કાંઈ વાડામાં નિરાય એવું છે નહીં આજ ગારો થઈ ગયો છે એટલે કીધું અહીંયા નીચ દેવું આપણે ગાયોને આપણા બકરા જો ઓલ પર બેઠા છે બકરા ચરવા વહી જાય છે પછી બકરાને નાખવાનું થાય રોંઢાકનું અત્યારે તો જે કાઢ્યો છે જરીક જરીક એવું બધું છે જો તો હવે આપણે અહીંના હમણાં ગાઉ બેહવા દેવી વાગ્યા છે સવારના 8 ગાયને બેહવા દેવી હમણાં 9 વાગ્યા સુધી પછી આપણે ગાયને અહીંના નેરવાનું છે જો અહીંયા ગાયો બેઠી છે ઓલી વાડે કા પછી આમની દિવાલે કા ઓલું પેલા બે અઠવાડિયા થયા છે આડવેલા પણ હનુમાનદાના મંદિર પાસે વિંડીએ નાખ્યું હતું ત્યાં નાખશું એવું બધું છે કે કાડાવાળા નાખી દઈશું કોરી ભોમાં હારી ભોમાં આમ ખાય એવા અને અત્યારે ગાયોને આપણે બેહવા દઈએ એવું બધું છે ત્યાં સુધી આપણે એને બેહવી રેડી તો હમણાં આપણે નીણ મંગાવી ત્યારે ડાયરેક્ટ વિડીયો શરૂ કરી બરાબર નીણ આવવા મળી છે નીણના પારા જો રેડે રેડું દે હરીફેન પારો આમ લઈને જાય હરીફેન આ નીણ નીરશે આપણે નીરવાની છે એ બાજુ મિત્રો અત્યારે આપણે ગાયોને એમ આપણી નોચી વાળાને જોઈ જો બોલાવી લીધી છે પોલફીન ગાઉ ઘરે વહી ગઈ છે બીજા એમ્પા ક્યાંક નહીં રહેશે આપણે એમ્પા નીરવાનું મિત્રો અત્યારે આપણે આ દિવાલની અડો નાખ્યું છે આપણે ગાય નિરણ ખાઈ રહી છે અત્યારે નાખ્યા છે 8-10 પોળા તે આ સાઈડ ત્યાં નાખ્યું છે આપણે તો હવે આપણે ગાયને એના નિરણ ખાવા દેવી હમણાં વાઈ ચૂક્યા છે અત્યારે હવાનો જેવો ટાઈમ થયો છે બધા આ મોલપા નાખ્યું છે હરીભાઈ આ સાઈડ નાખી છે પાસા તો મિત્રો અત્યારે આપણે ગાય નિરણ પણ નાખી દીધી છે જો અને બે બધું નાખી છે ખાહે હમણાં ઘડીક આ ખાઈ રહ્યા પછી આપણે થોડું બીજું નાખી દેવું એવું બધું છે આ બાજુ હરીફેન ગૌ નિરણ ખાય છે આ બાજુ આપણી વચ્ચે આડું રહેવાનું આપણે પછી 10:30 જેવો ટાઈમ થાય 10:30 એટલે પાણી બેસી દેવું મિત્રો વહી શીખ્યા છે અત્યારે 9:45 અને જોઈ શકો છો આપણે બીજી નીણ નાખી દીધી છે આ નીણમાં તો પાછું આમ હારો છે ઓગા છે મતલબમાં આપણે કડબ નથી નાખી ઓગા નાખ્યો જો આવો ઓગા છે આપણી ગાયો કીધું ખાઈ જાય છે બપોર કેડે એટલે એક નીણ બસે એમ એક પોટકું બાંધ્યું હતું અહીંથી ગાહડીનું જો એવડું આખું પોટકું નાખી દીધું છે આપણી ગૌને પેલા 8-10 પૂળા નાખ્યા હતા અને હવે એટલું પોટકું નાખી દીધું આ ઓગા બોગા ખાહે અને 11 વાગે એટલે આપણે ગાયને વેડે પાણી બતાવી આવશું પછી પાછા ઘડીક અહીંયા ઊભા રહેવા દઈશું તડકો નહીં હોય તો આપણે અહીંના જ ઊભા રહેવા દેવાના છે જો અહીંયા બધી બેસી છે ટાકડી છે અને નખ પછી આપણે કાઈટમાં દરરોજ બેહરી ત્યાં બેહરી આવશું પછી ત્યાં થોડોક ગારા જેવું છે જો હરીભાઈને ગૌ એને પાવે બાકી અત્યારે આપણી ગાયો નિરણ ખાઈ રહી છે જો અને હરીભાઈ જો રાડ્યું દે હવે આપણે ગાય નિરણ ખાવા દઈએ આ એક સલાખો હારે રાખું લ્યો રેડી હવે આપણે ગાયને પાણી પાવા માટે જઈશું ડાયરી મિત્રો અત્યારે અહીંયા રાડા જે પીડ્યા છે જો અને હવે આપણે જઈ ગાયો લઈને પાણી પાવા માટે કારણ કે જો આ ભૂસની ગૌ ઉતાવળી થઈ ગઈ પાણી પીવા માટે તો હવે આપણે ગાયોને પાણી બતાવીએ એવી પછી પાછા અહીંયા આવવા દેવું રાડા બાડા ખાહે પાણી હવે વેડે ચાલો મિત્રો અત્યારે આપણે ગાય લઈને એવા છે વેડે અને પાણી પાઈ લેવી પછી પાછા વહી જવા દેવું આપણે ગાયોને પાછા હનુમાનજીએ રાડા બાડા કવડશે બકરા આવી ગયા પણ વાટે છે આપણે ગાયો પી રહે પછી આપણે જવા દેવી એટલે બકરા પીવા મળે એ વેડે એવું બધું છે અત્યારે મિત્રો આપણે ગાયોને વેડે પાણી પાછા એવા છે ગાયો લઈને અને જો એટલે રાડા પીયા છે તો ઘડીક બગડીક રાડા કવડે પછી પાછા આપણે હવે બેહરી મેદાનમાં તડકો છે નહીં ત્યાં ઊભા રહે બે છે 2 વાગ્યા પછી આપણે નીચ દઈશું પાછું ત્યાં સુધી અહીંયા ભલે રાડા બાડા કવડે તો મિત્રો અત્યારે આપણે ગાયો અહીંયા બેસી ગઈ છે અને અહીંના આપણે બેહવા દઈશું ગાયોને હમણાં
આ મોટા ભાઈને ગૌ બેસી ગઈ છે, આ ગૌ અહીંયા ઊભી રહી ગઈ છે. વરસાદ ચડ્યો છે તો હમણાં આપણે નીણ નીકળી અત્યારે વાગ્યા છે હજી 11:30 પોણા 12 જેવું છું. ઉપાય રહ્યો ને તો મિત્રો અત્યારે આપણે ગયો બેસી ગઈ છે ને વાઈ ચૂક્યો છે બપોરનો 1 જીયાને અહીંયા આવી ગયો છે. તો હવે આપણે ગાયોને હમણાં બેહવા દેવી, પછી નીર દેવી, બે હવા બે અહીંના નીરશું આપણે એવું લાગે તો ત્યાં સુધી આપણે અહીંના બેહવી બધા ગોવાળો હોય રે. શીખ્યા છે અત્યારે પોણા 2 અને જોઈ શકો છો બધા ગાઉ લઈને વૈયા ગયા ઘરે અને આપણે અહીંના નીરવાનું હોય નીરું ત્યાં જો આપણી ગાયો આપણે આગળ લીધી છે. હરીભાઈ આણંદ દાદાની બધા જાય છે ગાઉ લઈને ઘરે, એ બધા વાડામાં નીધી છે ને આપણે અહીંયા નીધી. ગરમી બહુ થાય છે એટલે વાદળ ચડ્યું છે, વરસાદ આવે તો નીણ ખવાઈ લેવી. હું ગાઉ લઈને જઈ રહ્યો છું. આપણે સવારે કડપ નાખી હતી એ બાજુ જો બધાને ગાઉ હોય કે વાડે, આપણે વાડામાં કીધું ગારો થાય એવું છે, નીણ બગાડે એવું છે. મતલબ આમ ગારો બહુ નથી પણ નીણ નીરવી ત્યાં થોડુંક બગાડે એવું છે. મિત્રો અત્યારે આપણે ગાય નિરણ નાખી દીધી છે, 2 વાગી ગયા છે અને સાંટા ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા. જોઈ શકો છો તમે આપણે ગાય નિરણ નાખી 10 પૂળા નાખ્યા દેશી જઈને જુઓ કપડાટી બોલાવે ગાય ઘા અને સાંટા ચાલુ થઈ ગયા છે. કોક ખરવાનું તો વાંધો ના, ખાઈ જાય તો વાંધો નહીં ને બગાડ છે. અને બીજી નીણ હવે લગભગ આપણે ઘરે કરવાની થાય. અહીંયા પહેલાં આપણે નીણ ખવડાવી લેવી, પછી આપણે જઈએ ઘરે, અહીંયા ખાઈ જાય પછી. तो तब तक के लिए बनी रही है हमारे ब्लॉग में. तो मित्रों अगर આપણે ગાય નિરણ ખાઈ રહી છે જો તો આપણે ગાય લઈને વ્યા દેવી ઘરે. એક નીણ ખવાઈ દીધી. હવે આપણે શેરીમાં કા પછી વાડામાં નીણ ખવાઈ દેવી. એક શેરીમાં બ્લોક નાખ્યા એની માથે કા ખારીઓ નાખી દેવી અને કા વાડામાં નીણ નાખી દેવી, કા બહાર શેરીમાં નીણ નાખી દેવી. અહીંયા એક નીણ ખવાઈ દીધી. હવે આપણે વ્યા દેવી વાડે. તો આપણે આવી ગયા છીએ ગાય લઈને શેરીમાં ને જોઈ શકો છો આપણે પછી તે નાખી દીધી છે આપણે કડક અને 10 પૂળા પાછા નાખી દીધા છે દેશી જઈને. પેલા 10 નાખ્યા હતા, પાછા 10 નાખી દીધા. ઉપાજી નહીં જો આ સાઈડે છે અહીંયા આપણે બ્લોક આવી જાય એટલે ઉપાજી નહીં બગાડે નહીં. હા નીણ બીણ ખવાઈ રહીને પછી પાણી પાણી પાઈ આવી પછી ઉપાજી નહીં. જો મિત્રો આપણી ગાય નિરણ ખાય છે. જો નિરણ બિરણ ખાઈ રહ્યા પછી આપણે જઈ ગાય લઈને હવેડે ત્યાં સુધી આપણે વિડીયોમાં જોડ્યા રહો. જો અત્યારે આપણે ગાયો નિરણ નાખી હતી, ખાઈ ગઈ છે ને આપણે બેઠા છે શેંડીથી બાકડામાંથી. જો ગાયો નિરણ ખાઈ ગઈ ને કાંઈક રાડા આમને પડ્યા છે એ બધા ખાહે એટલી ગાય ઊભી રહી ગઈ. હવે આપણે એવેડા બાજુ લઈ જઈએ પણ એક ઘેરો એવેડા ગયો છે એટલે આપણે 5 મિનિટ ખીમી એટલે ત્યાં જઈને આંકલવાનો પડે. જો પાછા આવીને ઘડીક આ રાડા બાડા કવડશે ને ઊભા રહે એવું છે. જો એક જાય છે ઘેરો સાંભળા લઈને એટલે કીધું આપણે ઘડીક ખીમી. મિત્રો અત્યારે આપણે ગાય લઈને નીકળી જાય એવેડા બાજુ. આપણે ત્યાં પૂગ્યું તો ઓલો કેરો પાણી પાણી પી લે કાંક તો ઘડીક 5 મિનિટ હાકેલશું બીજું હું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એવેડે ને હવે પાણી પાણી પાઈ દેવી. બીજું વાગ્યા છે 3:45 જ તે નીણ ખાઈ રહ્યા હતા પછી કીધું હવે પાણી પાણી પાઈ દેવી. વરસાદ તો આજ કાં આવશે નહીં એવું લાગે.